સાવરકુંડલા મનોરોગી આશ્રમના માનવ મંદિર ખાતે સીઆર પાટીલનો જન્મદિવસ ઉજવાયો। અમરેલી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને જિલ્લાની સમગ્ર ટીમ સાવરકુંડલા માનવ મંદિર ખાતે આવી પહોંચી હતી અને અહીં 52 જેટલી મનોરોગી બહેનો સાથે આઈસ્ક્રીમ તેમજ ફ્રૂટ વિતરણ કરી સીઆર પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીનું રામચંદ્રજીની પ્રતિમા આપી સ્વાગત અને આશીર્વાદ આપ્યા હતા। તેમજ જિલ્લાભરમાંથી આવેલા અને સાવરકુંડલા શહેર અને તાલુકાના ભાજપાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને બહેનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ હતી। તેમજ તમામ હોદ્દેદારોએ અતુલ કાનાણીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે અતુલ કાનાણીએ જણાવ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે આ મનોરોગી બહેનો સાથે પાટીલ સાહેબનો જન્મદિવસ ઉજવવાનો મોકો મળ્યો। તેમજ આ પ્રસંગને મારા ભાજપાના કાર્યની શરૂઆતમાં જે તક મળી આ તકે સાવરકુંડલા શહેર અને જિલ્લાભરમાંથી આવેલા કાર્યકર્તાઓ હોદ્દેદારોની ઉપસ્થિતિથી તેઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો। रिपोर्टर संजय वाघेला अमरेली। आज भारतीय जनता पार्टी यशस्वी अध्यक्ष माननीय सीआर पाटील साहेब जो राष्ट्रीय लेवले जलसंपत्ति विभाग में खूब सरस कामगीरी कर रहा है एमनो आज जन्मदिवस होय त्यारे अमरेली जिला भारतीय जनता पार्टी द्वारा नक्की कर्या मुजब सावरकुंडला खाते जे खूब ज सेवाभावी संस्था मानव मंदिर ना पटांगण में आज एमनो जन्मदिवसनी उजवणी करवामां आवी। सावरकुंडला तालुको और सावरकुंडला शहरना बधा ज कार्यकर्ताओ होशभेर आ जन्मोत्सव ने वधाववा माटे पहोंच्या हता अने मानव मंदिरना 55 उपरांत मुकबधीर बहनोने फ्रूट वितरण कर्युं, सूको मेवो और आइस्क्रीमनुं वितरण करीने एमने जन्मदिवसनी खूब खूब शुभकामनाओं पाठवी छे।